રાજપીપળા શહેરમાં રખડતા ઢોરના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરમાં રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવો પણ બનતા હોવાની ફરિયાદો ઉઠી છે। આ મામલે રાજપીપળા નગરપાલિકા ચીફ ઓફિસર વૈશાલી વરિયાની સૂચનાથી નગરપાલિકા દ્વારા સુરતની ખાનગી એજન્સીને ઢોર પકડવાની કામગીરી સોંપવામાં આવી હતી। ખાનગી એજન્સીની ટીમ દ્વારા રાજપીપળા શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી અને એક જ દિવસમાં 25થી વધુ રખડતા ઢોરને પકડી પાડવામાં આવ્યા હતા। રાજપીપળા નગરપાલિકાના તંત્રમાં અવારનવાર અમને ઘણી બધી સંસ્થાઓ દ્વારા, સામાન્ય લોકો દ્વારા, શાક માર્કેટ અને ઘણા બધા વિસ્તારોમાંથી એવી લેખિતમાં ફરિયાદ આવેલી છે કે રખડતા ઢોર, ખાસ કરીને આખલાઓ અને કૂતરા કરડવાના પ્રસંગો, એ બધું એ જે ઘટનાઓ ઘટી છે તો તેના ભાગરૂપે રાજપીપળા નગરપાલિકા દ્વારા જે ઢોર પકડવાની કામગીરી હાથ ધરાયેલી છે આજરોજથી। અને ઘણા બધા એવા પણ ઘટનાઓ અમને સામે આવી છે કે રખડતા ઢોરના લીધે એક્સિડન્ટો પણ થયા છે અને ટ્રાફિકની સમસ્યા ખૂબ વકરી છે। અને શાક માર્કેટમાં ખાસ કરીને રોજિંદી જે આપણી જે હોય છે કાર્યવાહીઓ, તે કરવામાં પણ અડચણ બનતા હોય આજ રોજથી અમે ઢોર પકડવાનું કામગીરી શરૂ કરેલ છે। ઢોર જે પકડવાની કામગીરી છે તો કોઈ એજન્સી દ્વારા જ અમે જાહેર નિવિદા આપેલી હતી અને એક એજન્સી તૈયાર થઈ છે જે બેઝિકલી ભરવાડો છે અને તેઓ જે છે ઢોર પકડી અને ડમ્પ સાઇટ કે અમારું એક જે છે પશુનું એક યાર્ડ, એની અંદર રાખવામાં આવશે 24 કલાક દરમિયાન અને 24 કલાક દરમિયાન કલર કોડિંગ પણ કરવામાં આવશે અને એ દરમિયાન જો કોઈ વ્યક્તિ માલિકી ધરાવે છે તે ઢોરની તો તેને દંડ વસૂલી અને છોડવામાં આવશે અને 24 કલાક પછી ભરૂચ અને જે આપણે કરજણ પાંજરાપોળ છે ત્યાં મોકલી દેવામાં આવશે અને ત્યાં મોકલ્યા પછી નગરપાલિકાની કોઈ પણ જવાબદારી રહેશે નહીં। એટલે આપ સૌને મારી એ જ નમ્ર અરજ છે કે પોતપોતાના ઢોર હોય તો ત્યાં બાંધી લેવા અને તેમને મેન્ટેન કરવા માટે યોગ્ય જમીન કે ભાડે લેવી અથવા તો એ રીતે વ્યવસ્થા કરવી। ત્યાર પછી પકડી લેવા પછી અને પાંજરાપોળ મોકલ્યા પછી નગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહીં। ગેરકાયદેસર બાંધકામ શાક માર્કેટમાં થયેલા છે, તેના લીધે શાક માર્કેટમાં અનનેસેસરી ગંદકી જોવા મળે છે અને પ્લાસ્ટિક વેસ્ટનો બહુ જ ખૂબ જ ઉપદ્રવ વધેલો છે। તો તેના ભાગરૂપે અમે એક ડ્રાઈવ ચલાવી છે અને બાંધકામ જેમણે ગેરકાયદેસર કર્યું છે તેમને 15 દિવસમાં બાંધકામ હટાવવા માટે અપીલ પણ કરવામાં આવી છે અને જ્યાં પ્લાસ્ટિક વેસ્ટ જ્યાં વધારે હતો તેમને દંડ પણ ફટકારવામાં આવેલ છે। ચીફ ઓફિસર રાજપીપળા નગરપાલિકા વૈશાલી વરિયા। રાજપીપળા નગરપાલિકાએ જે ઢોરની કામગીરી જે ચાલુ કરી છે તે બહુ સ્વચ્છનીય છે કે વારંવાર ઢોરો જે રોડ પર આવતા હતા તેનાથી અમારા વાહનો ને બધાને નુકસાન થતું હતું। બે આખલાઓ વળાય છે તો એમાં બી અમારી ગાડીઓને સાઈડ પર ઉભેલી હોય એમાં બી વધારે નુકસાન થતું હતું। તો જે હમણાં જે નગરપાલિકાએ જે કામગીરી કરી છે, હાથ ધરી છે, તે બહુ સારું કામ છે અને આવું કામ આજીવન કરતા રહે। ટ્રાફિક જામ થાય છે કે લોકોને ઇન્જર બી થાય છે, ઢોર બેસી રહે છે અને લોકો જે દૂધ કાઢીને ઢોરને છોડી દે છે, તો એ બી તમે જે કર્યું છે તે સારું કર્યું છે અને નગરપાલિકા જે કરે છે તે સારું છે। આજ પછી અકસ્માત ના થાય એવું। મારું નામ છે પંચાલ અક્ષય, રાજેન્દ્રનગર।